જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી વિશે સમજ મેળવતા પહેલા આપણે શ્રેણી વિશેની સમજ મેળવવી પડે. તો ચાલો આપણે પહેલા તો શ્રેણી વિશેની સમજ મેળવીએ. શ્રેણી એટલે શું? તો જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે, તરાહ એટલે ભાત, પેટર્ન, ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ 3, 6, 9, 12 ડોટ ડોટ ડોટ. પહેલું પદ છોડી દેવાનું, પછીનું પદ જુઓ. આગળના પદમાં 3 ઉમેર્યા ત્યારે 6 મળ્યા. ત્યારબાદ 6 માં 3 ઉમેરો તો 9, 9 માં 3 ઉમેરો તો 12. એટલે કે 3 ઉમેરાતા જાય છે. બીજા ઉદાહરણમાં 15, 15 માંથી 3 જાય તો 12, 12 માંથી 3 જાય તો 9, 9 માંથી 3 જાય તો 6. થર્ડમાં જુઓ 4 તેરી 12, 12 તેરી 36, 36 તેરી 108. ફોર્થમાં જો 45 3 વડે ભાગો તો 15, 3 વડે ભાગો તો 5, 3 વડે ભાગો તો અપૂર્ણાંક 5/3. પહેલા ઉદાહરણની અંદર 3 ઉમેરાતા જાય છે, બીજા ઉદાહરણમાં 3 બાદ થતા જાય છે, ત્રીજા ઉદાહરણમાં 3 વડે ગુણાકાર થતો જાય છે, ચોથા ઉદાહરણમાં 3 વડે ભાગાકાર થતો જાય છે. તો આ ચોક્કસ નિયમ અનુસાર આ તરાહ બનાવે છે. 3 ઉમેરાય, 3 બાદ થાય, 3 ગુણાય, 3 વડે ભાગાકાર થાય. તો આ એક ચોક્કસ નિયમ અનુસાર આગળ વધે છે. તો આ સંખ્યાઓ શ્રેણી રચે છે તેમ કહેવાય. શું? શ્રેણી રચે છે તેમ કહેવાય. અને શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને શ્રેણીનું પદ કહેવાય. 3 છે તો શ્રેણીનું પદ કહેવાય, 6 શ્રેણીનું પદ કહેવાય, 9 શ્રેણીનું પદ કહેવાય. એમ શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને એ શ્રેણીનું પદ કહે છે. તો આપણી આ પ્રથમ શ્રેણી વિશેની સમજ છે. હવે તેની અંદર આપણો આગળનો પોઈન્ટ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી એટલે શું? તો કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, પ્રથમ પદને ભૂલી જવાનું, પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ, પ્રથમ પદ સિવાયના બાકીના બધા જ પદ એ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. તો ઉદાહરણની અંદર આપણે સમજ મેળવીએ. તો કે આ 18 છે, તો 18 ની આગળ કઈ સંખ્યા છે? 15. તો 15 માં 3 ઉમેરવાથી 18 મળ્યા. હવે 15 લઈએ તો તેની આગળની સંખ્યા કઈ છે? 12. તો 12 માં 3 ઉમેરવાથી મળ્યા. હવે 12 લઈએ તો તેની આગળની સંખ્યા 9, તો 9 માં 3 ઉમેરવાથી મળ્યા. 9 લઈએ તો તેની આગળની સંખ્યા 6, તો 6 માં 3 ઉમેરવાથી મળ્યા. 6 લઈએ તો તેની આગળ 3, તો 3 માં 3 ઉમેરવાથી મળ્યા. તો એક નિશ્ચિત સંખ્યા ઉમેરીને શ્રેણી મેળવી શકાય છે. અને નિશ્ચિત સંખ્યા કઈ છે? 3. તો જ્યારે નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાતી હોય તેવી સંખ્યાઓની શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. અને આ નિશ્ચિત સંખ્યા જે છે તેને સામાન્ય તફાવત કહે છે. હવે આપણે આગળ સમજી ગયા કે શ્રેણીમાં રહેલ દરેક પદને શ્રેણીનું પદ કહે છે. તો અહીંયા શરૂઆત કરીએ. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ, એમ આગળ અનંત સુધી આવ્યા જ કરશે. તો પ્રથમ પદને આપણે એ કહીશું અથવા તો A1 કહીશું. એટલે કે અહીં આપણું A1 અથવા A કયું આવશે? 3. બીજું પદ A2, તો A2 એટલે 6. તે જ રીતના A3 9, A4 12, A5 15, A6 18, એમ છેલ્લે ડોટ ડોટ
અનંત સુધી પદ આવે તો nમું પદ an કહેવાશે. શું કહેવાશે? an. સામાન્ય તફાવત કઈ રીતના મેળવવો? તો સામાન્ય તફાવત પહેલા તો ડી દ્વારા લખાશે, સ્મોલ ડી દ્વારા. તો તેનું સૂત્ર શું છે? તો કે a2 માઇનસ a1. હંમેશા પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું રહેશે, ત્યારે જ તફાવત મળશે. તો a2 માઇનસ a1 અથવા તો a3 માઇનસ a2 અથવા તો a4 માઇનસ a3, એ જ રીતના આગળ ચાલ્યા કરશે. કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી, કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેની બાદબાકી એટલે શું કહેવાશે? સામાન્ય તફાવત ડી. પણ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે, પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું છે, ત્યારે જ આપણને સામાન્ય તફાવત ડી મળશે. હવે સામાન્ય તફાવત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અથવા તો શૂન્ય પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે ધન જ હોય, ઋણ પણ આવી શકે અથવા તો શૂન્ય પણ આવી શકે. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તો a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d, a પ્લસ 5d એમ અનંત સુધી આવ્યા જ કરે. તો જો a બીજું પદ એમાં ડી ઉમેરવાથી મળે છે, ત્રીજું પદ એમાં 2 વખત ડી ઉમેરવાથી આવે. તો આ જ રીતના આગળ શ્રેણી ચાલ્યા કરે. તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું આવ્યું? a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d ડોટ ડોટ ડોટ. નેક્સ્ટ, શાંત સમાંતર શ્રેણી. તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે 3, 6, 9 ડોટ 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 60. તો અહીં આ શ્રેણીની અંદર પદની સંખ્યા નિશ્ચિત છે. કઈ રીતના? 3, 6, 9, 3 3 આગળ ઉમેરાતા જાય છે. 9 ને 3 12, ને 3 15, ને 3 18, ને 3 21, ને 3 24, ને 3 27, ને 3 30, ને 3 33, ને 3 36, ને 3 39, ને 3 42, ને 3 45, ને 3 48, ને 3 51, ને 3 54, ને 3 57, ને 3 60. તો આ બધા પદ આપણે ગણી શકીશું, પદની સંખ્યા ગણી શકીશું. કેટલી થશે? 20. તો પદની સંખ્યા ગણી શકાય છે, માટે આવી શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. અનંત સમાંતર શ્રેણી. તો જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત ન હોય એટલે કે ગણી શકાય નહીં તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે 3, 6, 9 ડોટ ડોટ ડોટ. અહીંયા જુઓ, ઉપર શાંતમાં છેલ્લે પદ આપી દીધું હતું એટલે આપણે અટકી જતી હતી શ્રેણી, ગણી શકાતા પદ. અહીંયા છેલ્લું પદ આપેલું નથી, અનંત સુધી ચાલ્યા જ કરે છે એટલે ગણી શકાશે નહીં, અને ગણી ન શકાય એટલે તેને અનંત સમાંતર શ્રેણી કહેવાય. નેક્સ્ટ, રીત 1. શ્રેણી સમાંતર છે કે નહીં તે નક્કી કરવું તથા સામાન્ય તફાવત શોધવું. સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 1 પ્રમાણેના દાખલાઓ છે. પ્રશ્ન: નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? નંબર 1. ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો અહીં પહેલા આપણે એ ચેક કરવાનું છે કે સમાંતર શ્રેણી બને છે કે નહીં, અને બને તો કેમ. તો પહેલા કિલોમીટર એટલે કે 1 કિલોમીટર માટેનું ભાડું આપણને આપી દીધેલું છે ₹15.
રકમમાં જ કહ્યું છે આપણને પ્રથમ કિલોમીટર માટે ₹15, એટલે પ્રથમ કિલોમીટર એટલે આપણે પહેલું પદ થશે A1. શું થશે? પહેલું પદ A1. 2 કિલોમીટર માટે ભાડું A2 તો 15. પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 તો ₹8 ઉમેરો તો 15 ને 8 23. 3 કિલોમીટર માટે ભાડું તો A3 તો 23 + 8 31. 4 કિલોમીટર માટે ભાડું A4 બરાબર 31 + 8 બરાબર 39. મિત્રો આ જ રીતના શ્રેણી તો આગળ ચાલ્યા જ કરશે, પણ આપણે વધીમાં વધી 4 પદ સુધી લખવાનો છે. તો આપણી શ્રેણી કઈ બની? 15, 23, 31, 39. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે હજુ અહીંયા શ્રેણી લખ્યું છે, સમાંતર શ્રેણી નથી લખ્યું, એ આપણે હજુ ચેક કરવાનું છે. તો આપણી આ શ્રેણી બની કઈ? 15, 23, 31, 39 ... આગળ ચાલ્યા જ કરશે. તો હવે આપણે ચેક કરીશું કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો એ કઈ રીતના ચેક થશે? તો સમાંતર શ્રેણી ચેક કરવા માટે આપણી પાસે શું નિયમ છે? તફાવત સમાન હોવો જોઈએ. દરેક બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન હોવો જોઈએ. તો તફાવત ચેક કરીએ. A2 - A1. મિત્રો ભૂલ ન થઈ જાય, A1 - A2 ન લખાય, ધ્યાન આપજો. બીજા પદમાંથી પહેલું પદ તો A2 - A1 બરાબર A2 આપણું 23 આવ્યું છે -A1 15 બરાબર 8. A3 - A2 ત્રીજામાંથી બીજું બાદ કરો તો 31 - 23 બરાબર 8. A4 - A3 બરાબર A4 39 છે -A3 31 છે બરાબર 8. તો આપણે 4 પદ સુધી ગણતરી કરેલી છે. તો દરેક બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન આવ્યો, અને એ કેટલો આવ્યો? 8. તો બધામાં તફાવત સમાન છે. તો અહીં સામાન્ય તફાવત સમાન છે, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આ રીતનો એકદમ ઈઝી રીતે દાખલો ગણી શકાશે. પહેલા શ્રેણી બનાવવાની છે, અને શ્રેણી બનાવ્યા બાદ તે સમાંતર છે કે નહીં તે ચેક કરવાનું છે. કઈ રીતના ચેક થશે? તો બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન આવવો જોઈએ. નંબર 2, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. મિત્રો આગળના દાખલાની અંદર આપણને પહેલું પદ આપી દીધેલું હતું, જ્યારે અહીંયા આપેલું નથી. નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ કેટલું છે નથી ખબર. હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. પહેલા તો નળાકારમાં હવા કેટલી છે એ જ આપણને ખબર નથી. આગળના દાખલામાં તો આપણને આપ્યું હતું કે પ્રથમ કિલોમીટરના 15 પછી 8 ઉમેરાય, તો 15 + 8 કરીને આપણે બીજું પદ મેળવ્યું. એ રીતના આગળના પદ મેળવ્યા, પણ અહીંયા તો હવા જ કેટલી છે નથી ખબર. તો મિત્રો આપણે એ ધારવું પડે. ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ x છે, તો A1 બરાબર પહેલું પદ કયું આવશે? x. A2 શું આવશે? તો x, એમાંથી બાકી રહેલ હવાનો 1/4 ભાગ, તો x - x ના 1/4 ભાગ, એટલે કે x - 1/4 x. બાકી રહેલ હવાનો 1/4 ભાગ, તો અહીંયા આપણી બાકી રહેલ હવા x છે, એનો 1/4 ભાગ. તો x - x ઉપર ગુણાશે x ના છેદમાં 4, તો 4 × 4 એટલે કે 4 × x 4x - x 3x છેદમાં 4. A3 તો હવે બાકી રહેલ હવા કેટલી આવી? 3x છેદમાં 4 માઇનસ એનો 1/4 ભાગ, તો 3x ના છેદમાં 4 એનો 1/4 ભાગ. તો આગળનું પદ એમને 3x છેદમાં 4 માઇનસ
3x ઉપર ગુણાશે એટલે 3x છેદમાં 4 ગુણ્યા 4 16. 4 અને 16 નો લસા 16 આવશે. તો અહીંયા 4 છે તો હજુ 4 વડે ગુણવા પડે તો 4 ઉપર ગુણો 4 તેરી 12x માઇનસ અહીંયા 16 છે એટલે ઉપર કંઈ ગુણવું પડશે નહીં. તો અહીંયા કેટલા આવ્યા 12x માઇનસ 3x એટલે 9x છેદમાં 16 લસા. ચોથું પદ A4. તો હવે બાકી રહેલા કઈ આવી 9x ના છેદમાં 16 માઇનસ તેનો 1/4 ભાગ. તો 9x છેદમાં 16 માઇનસ 9 એકા 9x છેદમાં 16 ચોક 64. અહીંયા લસા કેટલો આવશે 64. ચાલો અહીંયા 16 ચોક 64 થાય 4 વડે ગુણવા પડે 4 નવા 36. 36 માઇનસ 9x અહીંયા કંઈ જ નહીં ગુણવું પડે કારણ કે લસા છે. તો 9 ચોક 36 36x માઇનસ 9x 27x છેદમાં 64. તો આપણી શ્રેણી કઈ આવી x 3x છેદમાં 4 9x છેદમાં 16 27x છેદમાં 64 આ આપણી શ્રેણી આવી. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરીએ. કઈ રીતના ચેક થશે તફાવત દ્વારા. ચાલો મિત્રો તફાવત શોધીએ. a2 માઇનસ a1 બરાબર 3x છેદમાં 4 માઇનસ a1 x બરાબર 4 ગુણ્યા x 4x એટલે કે 3x માઇનસ 4x છેદમાં 4 બરાબર 4x માંથી 3x જાય તો x મોટી સંખ્યાની નિશાની માઇનસ x ના છેદમાં 4. a3 માઇનસ a2 બરાબર a3 9x છેદમાં 16 છે માઇનસ a2 3x છેદમાં 4 છે. તો લસા આપણો 16 આવશે. તો અહીંયા છેદમાં 16 છે જ લસા એટલે ઉપર કંઈ ગુણવાની જરૂર પડશે નહીં. 9x માઇનસ તો માઇનસ 4 ને કેટલા વડે ગુણો તો 16 આવે તો કે 4 વડે તો 4 ઉપર ગુણો 4 તેરી 12x. તો 12x માંથી 9x જાય તો 3x મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ છેદમાં 16. મિત્રો અહીં આપણને સીધું જ મળી જાય છે બે સ્ટેપમાં તફાવત સમાન નથી એટલે આગળ કરવાની જરૂર પડતી જ નથી. તો અહીં સામાન્ય તફાવત સમાન નથી અને સામાન્ય તફાવત સમાન ન હોય તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ એટલે કે રાશ. તો પહેલા તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર યાદ હોવું જોઈએ જે પ્રાઇમરી કક્ષામાં આવતું હતું. a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ની ટી ઘાત. p એટલે મુદ્દલ થશે અને એ મુદ્દલ કેટલી આપેલી છે 10,000. r એટલે વ્યાજનો દર થશે કેટલો આપેલો છે 8%. અને ટી એટલે મુદ્દત દર વર્ષે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ એમ આગળ ચાલ્યા કરે. ખ્યાલ આવી ગયો મિત્રો. a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ની ટી ઘાત p 10,000 r 8% t 1 2 3 4 ડોટ 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 આગળ ચાલ્યા જ કરશે. તો a1 10,000 છે રકમમાં હમણાં આપણે જોયું a1 કેટલા આવશે 10,000. a2 સૂત્ર a બરાબર p એટલે 10,000 કૌંસમાં 1 પ્લસ r એટલે 8 છેદમાં 100 ની ટી ઘાત એટલે 1 2 3 4 એમ ક્રમાનુસાર વર્ષ આવશે. તો આપણે અહીંયા પહેલું વર્ષ તો 10,000 100 એકા 100 પ્લસ 8 108 છેદમાં 100 ની 1 ઘાત. તો 10,000 ગુણ્યા 108 છેદમાં 100 એક જ વખત છે. અહીંયા બે મીંડા ઉડી જશે 10,000 ના બે મીંડા
કયા બે મીંડા? 10,000ના બે મીંડા અને અહીંયા 100ના બે મીંડા ઉડી જશે. તો શું વધ્યું? 100 ગુણ્યા 108. તો ગુણાકાર કેટલો આવ્યો? 10,800. તો બીજું પદ કયું આવ્યું? 10,800. ત્રીજા પદ માટે A3 બરાબર 10,000 1 પ્લસ 8/100 ની 2 ઘાત. તો 10,000 100 એકા 100 પ્લસ 8 108/100 ની 2 ઘાત. તો 10,000 ગુણ્યા 108/100 કેટલી વખત લખાશે? 2 વખત. કેમ? કારણ કે ઉપર 2 ઘાત છે. તો અહીંયા 2 મીંડા અને આ 2 મીંડા એટલે 4 અને અહીંયા 4 મીંડા ઉડી જશે. એટલે વધશે શું? 108 ગુણ્યા 108 એટલે કેટલા આવ્યા? 11,664. તો શ્રેણી કઈ બની? પહેલું પદ 10,000, બીજું પદ 10,800, ત્રીજું પદ 11,664. આ શ્રેણી બની. હવે નક્કી શું કરવાનું? સમાંતર છે કે નહીં. તો એના માટે તફાવત શોધવો પડે. તો A2 માઇનસ A1, A2 10,800 માઇનસ A1 10,000 બરાબર 800. A3 માઇનસ A2, તો A3 11,664 માઇનસ A2 10,800 વધ્યા કેટલા? 864. તો અહીંયા પહેલા બે પદમાં જ આવી ગયું, તફાવત સમાન નથી. તો અહીં સામાન્ય તફાવત સમાન નથી, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. નેક્સ્ટ 4. મિત્રો અહીંયા શ્રેણી બનાવવાની નથી, આપેલી જ છે. ફક્ત ચેક કરવાનું છે સમાંતર છે કે નહીં. તો સીધું તફાવત જ લખવાનો રહેશે. આપણે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ એ તો આપી જ દીધા છે. આગળના 3 દાખલાની જેમ નથી, કારણ કે એમાં પહેલા આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ એમ શોધવા પડતા હતા, જ્યારે અહીંયા આપેલા જ છે. તો સીધો તફાવત A2 માઇનસ A1, તો A2 2/3 માઇનસ A1 1/2. ક્રોસ ગુણાકાર પણ કરી શકાય અને લસા પણ લઈ શકાય. ક્રોસ ગુણાકાર કરીએ 2 દુ 4 માઇનસ 3 એકા 3 છેદમાં 3 દુ 6. તો 4 માંથી 3 જાય તો 1/6. A3 માઇનસ A2 બરાબર 3/4 માઇનસ 2/3 બરાબર 3 તેરી 9 માઇનસ 4 દુ 8 છેદમાં 4 તેરી 12 બરાબર 1/12. A4 માઇનસ A3 આ પદ મેં તમને વધારાનું લખીને બતાવેલું છે, બરાબર 4/5 માઇનસ 3/4 બરાબર ચોકે ચોકે 16 માઇનસ 5 તેરી 15 છેદમાં 5 ચોક 20 બરાબર 1/20. શા માટે મિત્રો વધારે લખીને બતાવ્યું? તો કે તમને ખ્યાલ આવે એટલા માટે. નહીં તો અહીંયા પહેલા બે પદમાં જ તફાવત અલગ આવી જતો હતો. એટલે બે પદ સુધી કરી નાખો તો ચાલશે, પણ આ વધારે સમજ પડે એટલા માટે મેં આ પદ લખેલું છે. તો અહીં સામાન્ય તફાવત સમાન નથી, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો મિત્રો આ જ પ્રકારના દાખલાઓ સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવા માટેના દાખલાઓ મેં અહીં હોમવર્કમાં મૂકેલા છે. તો આ દાખલાઓ બધા વિદ્યાર્થી મિત્રોએ પરફેક્ટ ગણી નાખવાના છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો બધા બાળકોને જય ગુરુદેવ.